શાસ્ત્ર એક સુંદર શિક્ષા પ્રસ્તુત કરે છે, જેમાં વારંવાર મનુષ્ય જીવનની દુર્લભતાના વિષયમાં વાત કરી છે. દુર્લભમ માનુષમ જન્મ તદપિ અર્થમ અધ્રુવમ, કે આ મનુષ્ય જીવન દુર્લભ છે અને આ દુર્લભ જીવન અધ્રુવ પણ છે, ક્ષણભંગુર છે. ક્યારે નષ્ટ થાય છે કોઈ ખબર નથી. હમણાં એક સમાચાર આપણે સાંભળ્યા, અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના બની, વિમાનમાં જેટલા પણ લોકો હતા એમાંથી કેવલ એક વ્યક્તિ બચ્યા છે, બાકી બધાનું મૃત્યુ થયું છે. વિમાન જે સ્થાન ઉપર પડ્યું છે ત્યાં પણ જે લોકો હતા એમાંથી કેટલાના મૃત્યુ થયા છે. તો જેટલા પણ લોકો સુધી આ સમાચાર પહોંચ્યા, બધાને દુઃખની અનુભૂતિ થઈ રહી છે. બધા પોતાના હૃદયમાં દુઃખની લાગણીઓ અનુભવે છે, પ્રાર્થનાઓ કરી રહ્યા છે. પણ શાસ્ત્રના આ શ્લોકને ચરિતાર્થ કરતી આ ઘટના છે કે મનુષ્ય જીવન તો દુર્લભ છે, પણ એનો નાશ ક્યારે થાય આનું કાંઈ નક્કી નથી. તો ગોસ્વામી તુલસીદાસજીએ કીધું છે, જીવન મરણ એ સબ વિધિ કે હાથ. આની ઉપર આપણો કંટ્રોલ નથી, પણ એક વાત નિશ્ચિત છે કે ક્ષણભંગુર જીવન, અધ્રુવ જીવન, કે જેની સમાપ્તિ ક્યારે છે એનો આપણને ખ્યાલ નથી. એટલે શાસ્ત્ર સલાહ આપે છે કે જીવનમાં એવું કર્મ કરો, કોઈ એવું કાર્ય કરો કે જેનાથી મૃત્યુ પણ મંગલકારી લાગે. કારણ કે જે આપણા હાથમાં નથી એમાં આપણે કોઈ બદલાવ કરી શકતા. કર્મ આપણા હાથમાં છે અને એ કર્મ દ્વારા મૃત્યુને સુધારવાનો ઉપાય પણ આપણા હાથમાં છે. તો જે પણ વ્યક્તિઓએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા છે, ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યાં પણ જે પણ અવસ્થામાં હોય, ભગવાન એમના આત્માઓને શાંતિ પ્રદાન કરે, ભગવાન એમના માટે પોતાની કૃપા પ્રદાન કરે અને ભગવાનનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ જે છે ભગવાન જગન્નાથ, હમણાં ભગવાન રથયાત્રામાં બહાર દર્શન કૃપા આપવા માટે નીકળવાના છે. તો એ ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમે આ સાંસારિક જીવોના લાભ, એના ઉદ્ધાર માટે, દર્શન આપવા માટે રથ ઉપર સવાર થઈને નીકળ્યા છો, નીકળવાના છો. તો આ પણ જે પણ જીવાત્માઓ છે એની ઉપર પણ ભગવાન કૃપા કરે. કારણ કે ભગવાનનું સૌથી કૃપાળુ, દયાળુ સ્વરૂપ જગન્નાથ છે અને એ જગતના નાથ છે. તો એની દયા જ આ જીવાત્માઓના સાચા સુખ શાંતિનું કારણ છે. એક વિશેષ અનુભવની બીજી વાત એ છે આમાં કે તમે જુઓ, જે પણ વ્યક્તિ બચ્યા છે, ન્યૂઝવાળા લોકોએ જ્યારે એનું ઇન્ટરવ્યૂ લીધું તો એના મુખેથી એક શબ્દ નીકળે છે કે અમે બચ્યા છીએ ભગવાનની કૃપાથી. એક વ્યક્તિ, એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે બચ્યા, તો કે હું પ્લેનમાં જ નહોતો ચડ્યો. સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા, બોલે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મારો બચાવ થઈ ગયો. એક લેડી છે, એણે કીધું, એ પણ ટ્રાફિકના કારણે પ્લેન ચૂકી ગઈ, તો એણે કીધું કે હું ગણેશજીને માનું, તો ભગવાન ગણેશજીની કૃપાથી મારો બચાવ થઈ ગયો છે. અને સૌથી વિશેષ વાત કે એમાંથી ગોપાલજી પણ સહી સલામત નીકળ્યા છે.
અને ભગવદ્ ગીતા, આજ તો આખા દિવસમાં જોયું તો એના જ વિડીયો ચાલ્યા છે કે ભગવદ્ ગીતાને કાંઈ નથી થયું. આ 4-5 જે ઘટનાઓ બની આખી, એમાં એક વસ્તુ વિચારવા જેવી છે કે સંસારમાં કોઈ પણ દુર્ઘટનાઓ બને જે આપણા મન બુદ્ધિ ચિંતનથી પર છે, આવી ઘટનાઓ બન્યા પછી વ્યક્તિનો એક આશ્રય, એક આધાર જે છે એ કેવલ ભગવાન છે. ભલે કોઈ આસ્તિક હોય, નાસ્તિક હોય, પણ એને ત્યારે ભગવાનની યાદ આવે છે. જે બચ્યા છે એ તો માને જ છે કે ભગવાનની કૃપાએ બચાવ્યા છે. તર્ક કરવાવાળા લોકો ઘણા બધા તર્ક કરી શકે આમાં, કારણ કે વિચાર કરવો, એની ઉપર કોમેન્ટ કરવી, તો બધા સ્વતંત્ર છે લોકો. પણ એક આધ્યાત્મિક અનુભૂતિની વાત જો હોય તો એ છે કે અધ્યાત્મ સાથે જોડાયેલા વ્યક્તિ જે છે એના અનુભવ દુનિયાના અનુભવથી જુદા છે. અને આ વસ્તુ ક્યાંક તો કામ કરે છે, આવો વિશ્વાસ લોકોની અંદર દ્રઢ થયો છે. કદાચ ઘણા લોકોની શ્રદ્ધા પણ થશે કે ભગવદ્ ગીતા જે છે એનાથી અમારું કલ્યાણ થઈ જાય, અને એમાં કોઈ સંદેહ નથી. ભગવદ્ ગીતા કલ્યાણ કરે છે, પણ ડાયરેક્ટ ભગવદ્ ગીતા આપો છો તો નથી એટલી વેલ્યુ થતી જાય. પણ વિમાનમાંથી ગીતા પડી છે એજ ઇટ ઇઝ સહી સલામત, તો આજ ભગવદ્ ગીતા પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ છે. આમ તો ભગવાન ઘરમાં છે, ગોપાલજી બધાના ઘરે છે, સહજ શ્રદ્ધા નથી. વિમાનમાંથી બચી ગયા છે ભગવાન, તો લાગે છે નહીં ભગવાન જેવું કાંઈક છે. ભલે પોતાને નાસ્તિક માનતા હોય, પણ આ ઘટનામાં જે બચ્યા છે તો લાગે છે કે નહીં, ભગવાન સિવાય આપણું રક્ષક બીજું કોઈ, અને આ કોઈ કલ્પના નથી, આ સત્ય વસ્તુ છે. તો આ ઘટના દુઃખદ પણ છે અને શિક્ષાપ્રદ પણ છે. તો પુનઃ મહામંત્રથી એ તમામ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.